ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને કંકુનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્વાગત કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ત્રિવેણીબેન તેમજ તમામ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વેકેશન બાદ શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ થતાં વિદ્યાર્થીઓને વધારે ઉત્સાહ વધે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનભાઈની સૂચના અનુસાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। चौहान त्रिवेणीबेन धनजीभाई ओपी जाटकिया हाईस्कूल में हूँ प्रिंसिपल तरीके फरज बजावी रही छूँ। आज 2025-26 नवुं सत्र चालू थयुं, तो आज अमरी स्कूल में जेटला नवा बाळको आव्या छे एमनुं आज अमे फूल पुष्पगुच्छ अने तिलक करी अने एमने आवकार्या छे अने एमनुं स्वागत कर्युं छे। आ वर्ष दरेक बाळको माटे खूब आनंददायी, शुभ अने शैक्षणिकमां खूब प्रगति करे एवी शुभकामना साथे अमे एने आवकार्या छे। બેન, અત્યારે હાલમાં આપણા શાળામાં કેટલા બાળકો છે? આ વર્ષે કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થઈ? ગત સાલ અમારા સ્કૂલની અંદર 250 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી। આજ રોજ અમારી શાળાની અંદર 300 વિદ્યાર્થીની સંખ્યા થવા જઈ રહી છે અને સતત એડમિશન પ્રક્રિયા ચાલુ છે। કદાચ 300થી પણ 350ની આસપાસની સંખ્યા થઈ જશે એવું લાગે છે। ઓકે।